વેલકમ બેક ટુ પહેલી માહિતી. GCAS દ્વારા સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને અનુસરવાના પગલાં, એટલે કે કઈ કઈ તારીખે રજીસ્ટ્રેશન કરવું, પછી કઈ તારીખોની અંદર એડમિશન લેવું, પછી રાઉન્ડ પહેલો ક્યારે છે, રાઉન્ડ બીજો ક્યારે છે, જેવી માહિતી તમે આ વિડીયોના અંત સુધી તમે મેળવી લેશો. તો સૌપ્રથમ વાત કરીએ આપણે કે અહીંયાથી જે યુનિવર્સિટી કહેવામાં આવે તેના માટે પ્રથમ તો વાત કરીએ કે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, ક્રાંતિ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટી, પછી છે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા એન્ડ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. આ જે હું યુનિવર્સિટીનું નામ બોલ્યો તેમના માટે હવે જે તારીખો છે તે પ્રોગ્રામ ફોલો કરવાનો છે, અને બીજી 2-3 યુનિવર્સિટીઓ માટે પછી બીજી તારીખો તમને આગળ વિડીયોની અંતમાં તમને મળી જશે. અત્યારે આટલી યુનિવર્સિટીઓ માટે આપણે પહેલા રાઉન્ડની વાત કરીએ તો આ 15/5/2024 થી 28/5/2024 વચ્ચે પહેલો સ્ટેપ છે કે રજીસ્ટ્રેશન કરવું, શૈક્ષણિક માહિતી ભરવી, કોલેજોની પસંદગી, રજીસ્ટ્રેશન ફી ભરવી અને GCAS પોર્ટલ પર અરજી સબમિટ કરવી. આટલી વસ્તુ 15 થી 28 તારીખની વચ્ચે કરી દેવું. પછી 7/6/2024 થી 10/6/2024 ની વચ્ચે બીજો સ્ટેપ આવે છે કે GCAS પોર્ટલ પર કામચલાઉ પ્રવેશ યાદી ચકાસવી અને કોઈ ગ્રીવન્સ એટલે કે કોઈ ફરિયાદ હોય તો તમારે નોંધ કરાવી. પછી 13/6/2024 થી 21/6/2024 ની વચ્ચે સ્ટેપ 3 આવે છે કે GCAS પોર્ટલ પર ફાઇનલ પ્રવેશ યાદી ચકાસવી, ઓફર લેટરની પ્રિન્ટ લેવી, પ્રવેશ માટે જે તે કોલેજ પર તમામ અસલ પ્રમાણપત્ર અને સ્વપ્રમાણિત પ્રમાણપત્રોની એક સેટ સાથે રિપોર્ટિંગ કરવું, કોલેજ ખાતે ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરો. આ વસ્તુ સ્ટેપ 3 13/6 થી 21/6 ની વચ્ચે કરીને આવી. બધા ડોક્યુમેન્ટ લઈને કોલેજ પર પહોંચી જવું જે કોલેજમાં એડમિશન આપણે ફાળવ્યું હોય તે. હવે રાઉન્ડ 2 ની વાત કરીએ કે રાઉન્ડ 1માં જે પ્રવેશ કન્ફર્મ નથી કર્યો, જેને કોલેજ મળી છે પણ ગમતી નથી, કાં તો કોઈને એડમિશન નથી મળ્યું, તેમના માટે રાઉન્ડ 2. તેમાં 27/6/2024 થી 29/6/2024 ની વચ્ચે રજીસ્ટ્રેશન ને બધું કરવાનું રહેશે અને રિપોર્ટિંગ ને બધું જ આવી જશે. તેના અંદર જ આ તારીખોની વચ્ચે 27/6 થી 29/6 ની વચ્ચે રાઉન્ડ 2 માટે કોલેજ પસંદ હોય, મળ્યું હોય એડમિશન, તેને કન્ફર્મ કરી લેવું જો ગમતી હોય તો. પછી રાઉન્ડ 3 5/7/2024 થી 7/7/2024 ની વચ્ચે GCAS પોર્ટલ પર પ્રોગ્રામ, કોલેજ, યુનિવર્સિટીની પસંદગી અપડેટ કરવી, બરાબર, સુધારા વધારા કરવા તમારી યાદી જે તમે નક્કી કરી હોય એડમિશન લેવા માટે. પછી 16/7/2024 થી 19/7/2024 ની વચ્ચે તમારે બધા ડોક્યુમેન્ટ લઈને કોલેજ જે તે કોલેજ પર પહોંચી જવું અને એડમિશન કન્ફર્મ કરી લેવું, કોલેજમાં ફી ભરી દેવી. તે પત્યા બાદ હવે જે હું યુનિવર્સિટીઓ બોલું છું તેના માટે તારીખોમાં થોડોક ફરક છે. હવે તે યુનિવર્સિટીની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અને SP યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર. આ જે યુનિવર્સિટીઓ છે તેમના માટે એડમિશનની અલગ તારીખો છે. કઈ કઈ છે તો જાણી લઈએ. 15/5/2024 થી 28/5/2024 ની વચ્ચે સ્ટેપ 1 રજીસ્ટ્રેશન કરવું, શૈક્ષણિક માહિતી ભરવી, કોલેજ પસંદ કરવી, રજીસ્ટ્રેશન ફી ભરવી, GCAS પોર્ટલ પર અરજી સબમિટ કરવી. આટલી વસ્તુ પછી સ્ટેપ 2 2/6/2024 થી 4/6/2024 દરમિયાન 2-3 દિવસની અંદર યુનિવર્સિટી પોર્ટલ પર કોલેજને અગ્રતા ક્રમ આપવો, બરાબર. સૌથી પહેલા જે ગમતી હોય તે કોલેજ પહેલા રાખવી. પછી 7/6/2024 થી 10/6/2024 ની વચ્ચે GCAS પોર્ટલ પર કામચલાઉ પ્રવેશ યાદી ચકાસવી અને ફરિયાદ કરવી. અને 13/6/2024 થી 21/6/2024 ની વચ્ચે તમારા બધા ડોક્યુમેન્ટ અને ઓફર લેટર લઈને તમારે એડમિશન કન્ફર્મ કરાવવા જવાનું અને ફી ભરી દેવાની. હવે પછી રાઉન્ડ 1 ની અંદર તમને મળેલી કોલેજ પસંદ નથી, કાં તો તમને કોઈ એડમિશન નથી મળ્યું, તો રાઉન્ડ 2માં 27/6/2024 થી 29/6/2024 ની વચ્ચે તમારો ઓફર લેટર ને બધું મળી જશે. તેના અંદર તમારી જે એક આખો સેટ કોપીનો સેક્શન અને અસલ પ્રમાણપત્રો લઈને તમારે પહોંચી જવું. પછી રાઉન્ડ 3માં જો રાઉન્ડ 2 સુધી મેળ ના પડી હોય તો 5/7/2024 થી 7/7/2024 ની વચ્ચે GCAS પોર્ટલ પર પ્રોગ્રામ, કોલેજ, યુનિવર્સિટીની પસંદગી અપડેટ કરવી. પછી 12/7/2024 થી 14/7/2024 ની વચ્ચે યુનિવર્સિટીના પોર્ટલ પર કોલેજની અગ્રતા ક્રમ આપવો. પછી 16/7/2024 થી 19/7/2024 ની વચ્ચે
ફરીથી અસલ પ્રમાણપત્રોને એક કોપી બધાનો સેટ લઈને તમારે ફી સાથે જે એડમિશન છે તમારું કન્ફર્મ કરી આવવાનું રહેશે. આટલો સ્નાતક કક્ષાનો પ્રોગ્રામ હતો, માત્ર સ્નાતક કક્ષા માટે. આ જ રીતની ચોક્કસ માહિતી મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો અને શેર કરો અને જરૂરી લાગતા વળગતા ઉમેદવારોને પણ આ માહિતી પહોંચતી કરી દેજો.